રાપર તાલુકાના 1430 શિક્ષકોને સીપીઆર તાલીમ આપવામાં આવી છે। રાપરમાં આજના આધુનિક યુગમાં આમ આદમી મોત શોક પાછળ દોડી રહ્યો છે, ત્યારે પોતાના સ્વાસ્થ્યને સુરક્ષિત રીતે જીવન માટે ગફલત રીતે રહે છે। આજે સવારે પડે અને હૃદય રોગના હુમલામાં યુવાન અને વિદ્યાર્થી તથા બાળકના મોત થયાના સમાચાર જોવા મળે છે। ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં હૃદય રોગને લગતી પ્રાથમિક સારવાર આપવામાં આવે તો જીવ બચાવવા માટે ઉપયોગી થઈ પડે છે। આ તાલીમ કારગત પણ નીવડી છે। ત્યારે રાપર તાલુકામાં સીપીઆર તાલીમ આપવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જણભાઈ ડાંગર, તાલુકા બીઆરસી અશોકભાઈ ચૌધરી, રાવતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક વિભાગમાં ફરજ બજાવતા 1430 જેટલા શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રાપર તાલુકાની તમામ શાળાના શિક્ષકોએ આની અંદર આરોગ્ય ખાતા સાથે મળી અને તાલીમ લેવામાં આવી રહી છે। 6 સેન્ટર ઉપર આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। રાપરની અંદર મોડેલ સ્કૂલ, ગુરુકુળ, સરસ્વતી વિદ્યાલય, બાલાસર, ફતેહગઢ અને આડેસર સેન્ટર ઉપર 2 તબક્કામાં શિક્ષકો તાલીમ લઈ રહ્યા છે। આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, જેના કારણે ઘણા બધા માણસો એક્સપાયર થઈ ગયા છે। હું આપણે રોજબરોજ પેપરની અંદર અને સોશિયલ મીડિયા મારફતે જાણતા હોઈએ છીએ। હવે આ સીપીઆરની તાલીમ મારફતે શાળાઓમાં ખાસ કરીને નાના બાળકોને ક્યારે આવો ઇસ્યુ ઊભો થાય તો એમાંથી તાત્કાલિક ધોરણે આપણે શું મદદ કરી શકીએ અને એમનો જીવ બચાવી શકીએ, એના માટેની આજે રાપર મુકામે સીપીઆરની તાલીમ અમારી મોડેલ સ્કૂલમાં રાખવામાં આવેલી છે। અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક માનનીય શ્રી જોશી સાહેબની સૂચના અને અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની પણ આદેશ અનુસાર તાલુકાના તમામ શિક્ષકો આ તાલીમ લઈ અને પોતાની શાળામાં બાળકોની ઉપયોગી બની રહે એવા 100% પ્રયત્નો કરશે।